વાગી ગયા આજના 5 અને આપણે બુલબુલ ઉઠી જાય અને મમ્મીએ બપોરે ઓલું મૂક્યું હતું ને એ ફ્રીજમાં મૂક્યું હતું. હવે નીચે જો ગાઈસ બતાવું તો સાસ આવી છે. આવી રીતના પાલો મૂકી દીધો મમ્મી. હવે સાસ નીકળી જાય ને એટલે ગેસ ઓછો બળે અને ઘી જલ્દી થઈ જાય નહીં મમ્મી? જો કાઢલી આવે તો જવડું કાનું કાઢી દીધું. હા જવડું ને આગળ એટલે કાંઈ જલ્દી જલ્દી ઘી બની જાય અને ટાઈમ વેસ્ટ ના થાય. છે પડી જ છે. તો ગાઈસ મમ્મીએ બધી સાસ કાઢી અને હવે મૂકી દીધું હોય ગેસ પર ઘી. તો જો ગાઈસ આ દેખાય ઘી છે ને બધું ઘી છે, બધું ઘી છે. જલ્દી જલ્દી થઈ જાય. જો હાલ જ મૂક્યું ગાઈસ અને જલ્દી જલ્દી જેટલી જો તમને ગાઈસ બતાવો એટલી સાસ નીકળી. આટલી સાસ નીકળે ગાઈસ. એટલી બતા તો ઘીએ બળી જાય ની મમ્મી? ડાયરેક્ટ ઘી ચોખ્ખું ઘી. ગાઈસ કણી દાળ મસ્ત ઘી અમે તો ઘરે જ બનાવી ની મમ્મી. અમે કેટલા 5-6 વર્ષથી ઓછામાં 7 વર્ષ ઘરે જ ઘી બનાવી. બહારનું લાવતા જ નહીં. કારણ કે અમૂલની કોથળીઓ લાવી ને ગોળ એટલે દૂધ લાવે ને એમાં મલાઈ કાઢી વાળવાની. મમ્મી આવી રીતના પછી ભેગું કરે. ખાવીને એટલે સાસે તે મેરીને બનાવી એટલે નીકળતું. જો ગાઈસ આવી રીતના આપણું મસ્ત ચોખ્ખું ઘી નીકળી જાય. હજુ ગાઈસ બહારનું મિલાવટી આવે ને એટલે. તો ગાઈસ જો તમને હવે ઘી બની જાય તો બતાવો. તો ગાઈસ આપણું ફાઇનલી ઘી થઈ ગયું મસ્ત તૈયાર. અડધો કલાક ના 40 મિનિટ જેવું બરવા દીધું નહીં મમ્મી? કલાક જ. હા અડધો કલાક મસ્ત કમ્પ્લીટ થઈ ગયું ગાઈસ. મમ્મી ગાળ લેશે ડબ્બામાં. તો ગાઈસ મારી મમ્મીની ઘીની રેસીપી જેવી લાગી તો કોમેન્ટ કરજો નહીં મમ્મી? અને શેર કરજો ઘીની રેસીપી ગમી હોય તો. અને તમે ટ્રાય કરજો.